નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત જીનિયસ એકેડમી નવોદય પાલાચડી ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ફરી એક નવા વિડિયો સાથે આપણે જોઈએ સમછેદી અપૂર્ણાંક અને વિષમછેદી અપૂર્ણાંક વિશે। પહેલા જોઈએ સમછેદી અપૂર્ણાંક એટલે શું। સમછેદી અપૂર્ણાંક કોને કહેવાય? તો સમછેદી અપૂર્ણાંક એટલે કે જેમના છેદ સમાન હોય અથવા જેમના છેદ સરખા હોય એવા અપૂર્ણાંકને આપણે સમછેદી અપૂર્ણાંક કહીએ છીએ। તો સમછેદી અપૂર્ણાંકના ઉદાહરણમાં જોઈએ 3/5, 2/5 જોઈએ તો બંનેના છેદ કેવા છે? સરખા, એટલે આને આપણે સમછેદી કહીએ। બીજું ઉદાહરણ 5/8, 3/8 બંનેના છેદ કેવા છે? સરખા, એટલે એને આપણે સમછેદી અપૂર્ણાંક કહીએ। વિષમછેદી એટલે શું? જેમના છેદ સરખા ન હોય એવા અપૂર્ણાંક છે એને આપણે વિષમછેદી અપૂર્ણાંક કહીએ છીએ। જેમના છેદ સમાન ન હોય એને આપણે વિષમછેદી અપૂર્ણાંક કહીએ। વિષમછેદી અપૂર્ણાંકની અંદર ઉદાહરણ તરીકે આપણે કહીએ તો 3/5, 9/4 થઈ ગયા। બેયના છેદ તો કે સરખા નથી, એકમાં 5 છે, એકમાં 4 છે, અને બંને સંખ્યા સરખી થતી નથી, એટલા માટે એને વિષમછેદી અપૂર્ણાંક કહીએ। 5/6, 5/7 એકમાં 6 છે, એકમાં 7 છે, બંને છેદ સમાન નથી, એટલા માટે એને આપણે શું કહીએ? વિષમછેદી અપૂર્ણાંક કહીએ છીએ। અસ્તુ, જય હિન્દ।